માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 6:1 છે. 6 વર્ષ પછી ગુણોત્તર 4:1 થશે. જો નાનો થયો ને, પેલા કેટલો હતો? 6:1. એટલે માતા 6 ગણી હતી, હવે કેટલી થઈ ગઈ? 4 ગણી. હજી તમે બીજા 6 વર્ષ પછી લ્યો તો હજી માતા અને દીકરીનો ગુણોત્તર 4:1 થી નાનો થાય, એટલે 3:1 થાય, 2:1 થાય, એવું થાય. પણ 1:1 કોઈ દી નો થયો. જેમ જેમ સમય જાય ને એમ રેશિયો ઘટતો જાય, પણ કોઈ દી હરખો ન થાય. શું માં દીકરી હરખા થઈ જાય? હાલી નીકળ્યા છો, બરાબર ને? એટલે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ રેશિયો ઘટે, પણ એ સરખો ક્યારેય ના થાય. ક્લિયર છે? આ તો એક સમજણ માટેની વાત છે. તો અહીંયા શું પૂછ્યું છે? પુત્રીની ઉંમર શું હશે? 2 રેશિયા વાળો દાખલો છે, આપણે સીધે સીધો 2 રેશિયાની રીતે કરી નાખશું. ચલો, તો અત્યારે રેશિયો કેટલો છે? 6 અને 1. પછી 6 વર્ષ પછી એટલે +6 કેટલો થશે? 4 અને 1. આ મધર છે ને આ શું છે? ડોટર. જે લોકો આપણી પાસે આપણા રેગ્યુલર ફોલોઅર હોય ને આપણી પાસે જે ભણેલા હશે ને આ સીધો કરી શકશે, કેમ કે થોડીક ટેકનિકાલિટી છે. બાકી કાયદેસર એક્સ લઈને કરી શકો છો. હું સીધી એક્સની વેલ્યુ તમને શોધીને આપું છું. એના માટે તમે ભૂતકાળમાં મને ક્યાંક ને ક્યાંક સાંભળેલો હોવો જરૂરી છે. છેલ્લા રેશિયોનો તફાવત 3 ગુણ્યા સમયગાળો 6 છેદમાં ચોકડી ગુણાકારનો તફાવત 2. બસ કરી નાખો. 2 ઉડે તો 3, 3 તેરીને 9, એક્સની કિંમત 9 આવે. એટલે માતાજી છે ને 54 વર્ષના હોય અને દીકરી છે ને 9 વર્ષની હોય. ક્યારે? અત્યારે. બસ, તો દીકરીની ઉંમર કેટલી હશે? 9.